टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પહલગામમાં જે હુમલો થયો તેનાથી આખો દેશ દુઃખી છે, સાથે લોકોમાં આક્રોશ પણ છે। લોકો આશા રાખી રહ્યા છે કે આપણી સેના અને સરકાર સાથે મળીને પાકિસ્તાનને પાઠ ભણાવે, કારણ કે આતંકીઓએ 26 નિર્દોષોને બેરહેમીપૂર્વક મોતને ઘાટ ઉતાર્યા છે। આ 26 લોકોમાં સુરતના શૈલેષ કથડિયા પણ સામેલ છે। મોત બાદ જ્યારે તેમનો મૃતદેહ ઘરે લવાયો ત્યારે જે દ્રશ્યો જોવા મળ્યા તે તમારા રૂવાડા ઊભા કરી દેશે। આ એ દીકરી છે જેને તેના પિતાએ ભારે લાડકોડથી ઉછેરી હતી। તેના પપ્પા તેને ફરવા લઈ ગયા હતા, પરંતુ હવે ક્યારે તેને પિતાની છત્રછાયા નસીબ નહીં થાય એ વિચારીને જ આજે જ્યારે પિતાનો મૃતદેહ આવ્યો ત્યારે તેની આંખો ચોંધાર આંસુએ રડી રહી હતી। આક્રંદ એવો કે ભલભલાનું કાળજું ચીરાય છે, આક્રંદ એવો કે પરિવારને જોઈ બીજાની આંખો ભરાઈ આવે, આક્રંદ એવો કે શ્વાસ થંભાવી દે। આક્રંદને વર્ણવવા માટે શબ્દો ખૂટી પડે તેમ છે, કારણ કે પરિવારના સભ્યને ગુમાવવાનું દર્દ જેટલું પરિવારને છે તેટલું જ દર્દ આખા દેશને છે। ભલે આ પરિવાર સાથે અમારો કે દેશના બીજા કોઈ નાગરિકોનો કોઈ સંબંધ નથી, પણ એક દેશ સાથે એક અજબ પ્રકારની લાગણી જોડાયેલી છે। એક પત્ની પોતાના પતિના મૃતદેહ પાસે 2 બાળકો સાથે બેઠી છે। આ એ પત્ની છે જે પોતાના પતિનો પડછાયો બનીને સાથે ઊભી રહેતી હતી, સુખ દુઃખમાં પતિ સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેતી હતી। આ એ માસૂમ બાળકો છે જેમને તેમના પિતા જીવથી પણ વધારે ચાહતા હતા। બાળકોને કપડાં લેવા લઈ જતા હતા, બાળકોને ફરવા લઈ જતા હતા, બાળકોને દરેક જીદ પૂરી કરતા હતા, પણ હવે આ બાળકોની જીદ પૂરી કરનારા એ પિતા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે। પત્નીને ક્યાં ખબર હતી કે પોતાનો પતિ જિંદગીની સફરમાં અધવચ્ચે જ છોડીને જતો રહેશે? આ માસૂમ બાળકોને ક્યાં ખબર હતી કે પિતા સાથે તેમની આ છેલ્લી જર્ની હશે? રડી રડીને આંખોમાં આંસુ પણ હવે થીજી ગયા છે। આજે દેશના કરોડો લોકોની સંવેદનાઓ આ પરિવાર સાથે છે, પણ અઠવાડિયા પછી લોકો બધું જ ભૂલી જશે। જે સગા વહાલા અત્યારે સાથે જોવા મળે છે તેઓ પણ પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જશે। ત્યારબાદ પરિવાર પાછું એકલો પડી જશે। લોકોની સંવેદનાઓ તો હશે, પણ જ્યારે આખી જિંદગી સાથે જીવવા મરવાના વાયદા કર્યા હતા તે ભરથાર જ ન હોય તો શું કરવું? આ સવાલ જ મનને કોરી ખાય તેવો છે। મોતના માતમ વચ્ચે એક દીકરીએ પિતાના પાર્થિવ દેહને કાંધ આપી, જ્યારે એક પત્નીએ પતિના પાર્થિવ દેહને કાંધ આપી, જ્યારે દીકરાએ ખૂબ જ નાની વયે પિતાને અગ્નિદાહ આપીને અંતિમ સંસ્કાર કર્યા। આ અંતિમ સંસ્કારમાં તમામ લોકો હાજર હતા। CR પાટીલ સહિત બીજા નેતાઓની પણ અહીં હાજરી હતી। આ દરમિયાન પતિ ગુમાવનાર શીતલ કળથરિયાએ બહાદુરીપૂર્વક નેતાઓ સામે જ પોતાનો રોષ વ્યક્ત કર્યો, એવો રોષ જે તમારી આંખમાંથી આંસુ લાવી દેશે। મારા ઘરનો સ્તંભ વયો ગયો છે, હવે તમે મને પાછો આપો, મારે બીજું કાંઈ ન જોઈએ। આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા। જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા VIP હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે, આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી, આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? અને ડૉક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો, તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી। મને એનો ન્યાય જોઈએ। તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે। આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા।
નહીં, સરકાર ખાલી એ છે કે અમે કરશું. આ બધું બની ગયું, બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી. બીજે દિવસે આટલો કરફ્યુ, રોડ બંધ, રોડ ઉપર 200 જ્યાં જોઈને નહીં સર, નહીં સાંભળો, તમારે સાંભળવું પડશે. જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આપણા ફોટા પડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે, પછી શું કામ? અને આર્મી ઓફિસર એટલું બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા? અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા તો કોઈ કાંઈ ત્યારે કેમ ન બોલ્યું? આ પત્ની, આ દીકરી અને આ દીકરાએ ઘરના મોભીને પોતાની આંખે ગોળીએ વિંધાતા જોયા છે અને તે દ્રશ્યનું વર્ણન થઈ શકે તેવું નથી. શીતલ કથળિયાએ આગળ કહ્યું કે તેમનો દીકરો રસ્તામાં જ્યાં આર્મીમેન જોયા ત્યાં સલામી આપતો હતો, પણ જ્યારે તેને જરૂર હતી ત્યારે ત્યાં કોઈ પણ આર્મીમેન હાજર ન હતો. દીકરાએ પોતાની આંખે પિતાને ગોળીથી વિંધાતા જોયા, પણ દીકરો તેના માતા પિતાની જેમ હિંમતવાળો નીકળ્યો છે. તેણે પહલગામમાં જે પણ જોયું હતું તેનું મીડિયા સમક્ષ શબ્દશઃ વર્ણન કર્યું. સાંભળો 11 વર્ષના નક્શે શું કહ્યું. कश्मीर तो बहुत अच्छा है. हम पहलगाम गए थे, उधर घोड़े से जाना होता था ऊपर, तो ऊपर गए तो 10-15 मिनट में वो आतंकवादी आ गए, तो हम भागे और छुपे. आतंकवादी ने ढूंढ लिया. हमें तो टोटल 2 ही दिखे थे. एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ जेंट्स को बस, और हिंदू वाले जेंट्स को गोली मार दी गन से. और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बचे हैं वो भागो नीचे. तो हम नीचे भाग गए. मुझे लगा तो गए थे, मेरे को लगा गए, अब तो गए, पर उन लोगों ने बचा लिया. मेरी मम्मी तो जा नहीं रही थी मेरे पापा को छोड़ के, पर हम दोनों के लिए तो जाना पड़ा था. वो बोल रहे थे मुसलमान. 3 बार कलाम बोला, 3 बार उन लोगों ने मुसलमान बोला, और जो हिंदू थे उन्हें शूट कर दिया. માતા અને દીકરાની વાત સાંભળ્યા બાદ સૌ કોઈની આંખો ભરાઈ આવી છે. કારણ કે આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો ધર્મ નથી પૂછતા, કોઈનો સાથે દોસ્તી કરતી વખતે તેનો ધર્મ કે જાતિ નથી પૂછતા. પણ જરા વિચારો કે આતંકવાદીઓએ આવા માસૂમ બાળકો સાથે હિન્દુ અને મુસલમાનોને અલગ કરીને હિન્દુઓને ગોળીઓથી વિંધી નાખ્યા. જરા વિચારો આ માસૂમ બાળકની હાલત શું થઈ હશે. આપણે અત્યાર સુધી તો કહેતા હતા કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી, પણ આતંકવાદીઓએ હવે લોકોને ધર્મ પૂછીને મારી રહ્યા છે. ત્યારે મનમાં આક્રોશ જન્મે તે સ્વાભાવિક છે અને આક્રોશ થવો પણ જોઈએ, કારણ કે આ સમયે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપવાનો છે. જો અત્યારે આતંકવાદીઓને જવાબ નહીં આપીએ તો તેમના ઈરાદા વધારે બુલંદ થતા જશે અને તેના માઠા પરિણામો લોકોએ ભોગવવા પણ પડશે. અત્યાર સુધી તો આતંકીઓ સેનાના જવાનોને ટાર્ગેટ કરતા હતા, પરંતુ આ વખતે નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરીને આતંકવાદીઓએ પોતાની કાયરતાનો પુરાવો આપ્યો છે. સેનાના જવાનો સાથે બાત ન ભેળી શકતા આતંકવાદીઓએ હથિયાર વિનાના નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા છે અને અનેક પરિવારોના માળાને વિખેરી નાખ્યો છે. સુરતના પરિવારની વેદના ખૂબ જ સંવેદનશીલ છે. પોતાની નજર સામે જ ઘરના મોભીને ગોળીએ ધરબી દેવામાં આવે તો પરિવારની હાલત શું થાય તે તેમના કરતાં વધારે કદાચ કોઈ ન અનુભવી શકે. પણ આ પરિવારને ન્યાય મળે તે માટે કોઈ મોટી કાર્યવાહી થાય અને આતંકવાદનો હંમેશા માટે ખાત્મો થાય તે જરૂરી છે. કારણ કે 11 વર્ષનો એ દીકરો, એ પત્ની, એ માસૂમ દીકરી પોતાના પપ્પા સાથે કાશ્મીર ગયા હતા. એ સ્વર્ગ ઉપર કે જ્યાં તેમને જન્નતનો અહેસાસ થતો હતો, એ સ્વર્ગ ઉપર કે જ્યાં તેમને બધું જ મળતું હતું, એ સ્વર્ગ જ્યાં ખુશીઓ લૂંટવા તે ગયા હતા. પણ સાથે લઈને આવ્યા એ પિતાનો મૃતદેહ, એ કડવી યાદો જે જિંદગીમાં ક્યારેય ભૂલી શકાય તેવી નથી. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું ભાવનગરની, જ્યાં એક સાથે પિતા અને પુત્ર મોતને ઘાટ ઉતર્યા.